ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું આપના યુટ્યુબ ચેનલ પીએમપીમાં. હું ડૉક્ટર CS પ્રશાંતભાઈ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ VL શાહ કોલેજ ઓફ કોમર્સ, અમરોલી, સુરત. વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ વિડીયોઝની અંદર આપણે જે માલ અને સેવા કર છે તેના વિશે જેટલી બની શકે એટલી ડિટેલમાં માહિતી આપણે એકત્રિત કરી. જેમ કે ભાઈ માલ અને સેવા કરના ફાયદાઓ શું છે, એની જે પડકારો છે એની સામે તે કયા કયા છે. ત્યારબાદ આપણે એનું બેસિક સમજ્યા કે ભાઈ માલ અને સેવા કર કેવી રીતે આવ્યું, એના કેટલા પ્રકાર છે, ભારતમાં કયો માલ અને સેવા કર અપનાવવામાં આવ્યો છે. આ બધી ડિટેલ વસ્તુઓ આપણે અત્યાર સુધીના વિડીયોઝમાં જોઈ છે. હવે તમે સમજો કે કોઈ પણ કાનૂન જ્યારે બને તો એના અંદર ઘણી બધી વ્યાખ્યાઓ લખવામાં આવે. ક્લિયર? જ્યારે કેસ થાય ને એટલે વ્યાખ્યાઓ વાંચવામાં આવે. તમે કોઈના ઉપર કેસ કરો છો, સમજો ફોર એન એક્ઝામ્પલ કે તમે એક બિઝનેસમેન છો, કંઈ ઉત્પાદન કરો છો તમે. હવે હું એક ઇન્કમટેક્સ તો નહીં, પરંતુ જે GST વિભાગમાંથી હું આવેલો છું, એક અધિકારી છું. હું તમારા ઉપર કેસ કરું છું તો મારે અમુક વસ્તુનું જ્ઞાન મારી પાસે હોવું જોઈએ. જ્ઞાન ક્લિયર? એની કલમો મને ખબર હોવી જોઈએ. એ વસ્તુનો મતલબ શું થાય છે. હવે સમજો કે તમે કોઈ માલ વેચો છો, શું એ માલ GSTના દાયરામાં આવે છે ખરો? હવે GSTના દાયરામાં જ ના આવતો હોય તો હું તમારા પર કેસ કેવી રીતે કરી શકું? ક્લિયર? તો ઘણીવાર વસ્તુનું જ્ઞાન હોવું તમને જરૂરી છે કે કઈ વસ્તુઓ GSTના દાયરામાં આવે છે. તો એની માટે સરકાર છે ને જ્યારે કાનૂન બનાવે ને એટલે ઘણી બધી વ્યાખ્યાઓ લખે કે આ વ્યાખ્યાઓની અંદર જે વસ્તુઓ છે ને એનો સમાવેશ આમાં થાય છે. તો આજના વિડીયોઝની અંદર આપણે અમુક વ્યાખ્યાઓ જોવાની છે. આમ તો 150 જેટલી વ્યાખ્યાઓ છે GSTની અંદર, પરંતુ આપણા સિલેબસના હિસાબે ફક્ત આપણે 7-8 વ્યાખ્યાઓ જ જોવાની છે. તો સમજીએ ને કઈ કઈ વ્યાખ્યાઓ છે. સૌથી પહેલી વ્યાખ્યા છે માલ, એટલે કે ગુડ્સ. ક્લિયર? માલ અથવા તો ગુડ્સ અથવા તો વસ્તુ. ક્લિયર? તમને પૂછી શકે ઘણી વાર, તમને એક્ઝામમાં જે આવશે ને એક નહીં પૂછશે. તમને સમજો માલ પૂછે ને ખાલી એક જ, તો 2 માર્કમાં આવશે. જે આગળના શોર્ટ ક્વેશ્ચન્સ હોય એમાં તમને પૂછી લે માલ એટલે શું, એની વ્યાખ્યા જણાવો, 2 માર્ક. ક્લિયર? અથવા તો પાછળ જે લોંગ ક્વેશ્ચન આવે 5 માર્કના કે 6 માર્કના, એના અંદર તમને 2-3 વ્યાખ્યા એકસાથે પૂછી લે કે માલ એટલે શું, પુરવઠો એટલે શું અને ધંધો એટલે શું. સમજાવો, 3ની વ્યાખ્યા આપો, તો પછી લોંગ ક્વેશ્ચન બની જશે. અને જો એક જ વ્યાખ્યા આવે તો એ શોર્ટ ક્વેશ્ચનમાં આવશે. યાદ રાખજો. તો સૌથી પહેલાં માલની વ્યાખ્યા સમજીએ કે ભાઈ GST જે છે, માલ અને સેવા કર 2017, યાદ રાખજો. ક્લિયર? આપણો કાનૂન કયો છે? માલ અને સેવા કર 2017. એની વ્યાખ્યા કલમ 2 સબ કલમ 52. ક્લિયર? સેક્શન 2 સબસેક્શન 52, કલમ 2 બ્રેકેટમાં 52 સબ કલમ. એના અંદર માલની વ્યાખ્યા આપેલી છે કે માલ એટલે શું. માલ એટલે નાણાં અને જામીનગીરી સિવાયની દરેક પ્રકારની જંગમ મિલકત, પણ તેમાં દાવાપત્રક હક, વિકસતા પાક અને પુરવઠો પૂરો પાડતા પહેલાં અથવા પુરવઠાના કરાર હેઠળ અલગ કરવાનું કબૂલ કરવામાં આવ્યું હોય તો તેવા ઘાસ, ચારા અને જમીન સાથે જોડાયેલી અથવા જમીનનો ભાગ બનતી વસ્તુઓ. હવે સર આ તમે શું વાંચી ગયા કંઈ ખબર જ નહીં પડી. તો તમે છે ને પહેલાં માઇન્ડમાં એક કન્સેપ્ટ ક્લિયર કરો કે મિલકત આપણને ખબર છે 2 પ્રકારની હોય. એક જંગમ હોય અને બીજી કેવી હોય? સ્થાયી હોય. ક્લિયર? મૂવેબલ અને ઇમૂવેબલ. હવે તમે વિચારો, જે ગુડ્સ હોય, વસ્તુ, શું વસ્તુ ક્યારે એક જ જગ્યાએ સ્થાયી સ્વરૂપમાં હોય? ના. તો પછી એને વસ્તુ ના કહેવાય. ક્લિયર? તો માલ એટલે શું? જે જંગમ છે, જે સ્થાયી નથી. તો જેટલી પણ વસ્તુઓ તમને દેખાય, જેમ કે મારા હાથમાં ટૂથપેસ્ટ છે તો એ જંગમ છે. મારા હાથમાં કોઈ બેગ છે તો જંગમ છે. મારા હાથમાં કોઈ સામાન છે, બુક્સ છે, ચોપડા, તો મૂવેબલ છે. પરંતુ બિલ્ડિંગ સ્થાયી છે, મશીનરી સ્થાયી છે. ક્લિયર? તો કોઈ પણ પ્રકારની જંગમ મિલકત હોય તો તેને વસ્તુ કહેવાય. હવે સર પૈસા, મારા ખિસ્સામાં પૈસા છે, પૈસા
એ પણ તો મૂવેબલ છે. તો એ લોકોએ ક્લિયરલી લખ્યું છે નાણાં અને જામીનગીરી સિવાય, એટલે દરેક જંગમ મિલકત, પરંતુ આ બંનેને છોડીને. કઈ બે વસ્તુને છોડીને? પૈસા. પૈસાને તમે વસ્તુમાં, કેમ કે પૈસા પોતાની જાતમાં એક અલગ જ કેટેગરીમાં આવી જાય છે. ક્લિયર? તો તમે પૈસાને માલની સરખામણીમાં ના લઈ શકો, એટલે પૈસાને છોડીને. અને બીજું જામીનગીરી, કોઈ પણ પ્રકારની સિક્યોરિટી હોય ને, જે આપણે કેપિટલ માર્કેટમાં ટ્રેડ કરીએ, જેનાથી ઇક્વિટી શેર હોય, બોન્ડ હોય, ડિબેન્ચર્સ હોય, તો આ બંને નહીં. હવે એ પણ તો મૂવેબલ છે. ઇક્વિટી શેર લખીને આપ્યું છે કાગળ પર. મારી પાસે કાગળ છે જેના ઉપર લખ્યું છે રિલાયન્સ કંપનીના ડિબેન્ચર કે રિલાયન્સ કંપનીના બોન્ડ. તો આ પણ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. તો એ લોકોએ ક્લિયરલી કીધું છે જીએસટીના અંદર કે આ બંને ભલે જંગમ છે, એક જગ્યાએથી મૂવેબલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, પરંતુ આને તમે વસ્તુમાં નહીં લેતા. આના સિવાયની કોઈ પણ જંગમ મિલકત હોય તેને તમે માલ કહી શકો છો, વસ્તુ કહી શકો છો, ગુડ્સ. પછી ભલે ને એ મેદાનમાંથી ઉગતું ઘાસ હોય, કેમ કે ઘાસ પણ કાપીને લઈ જઈ શકાય. ક્લિયર? કે કોઈ પણ અનાજ ઉગાવ્યું હોય, અનાજ પણ કાપીને વેચી શકાય. ઘઉં, ચોખા, બાજરું બધું જ વેચાય. ગુણીમાં ભરીને લઈ જાઓ. તો જમીનમાંથી ઉગતી કોઈ વસ્તુ છે, જો એને તમે કાપીને અલગ કરી શકો છો, તો એ પણ ગુડ્સમાં આવી જાય. એટલે હવે તમે સમજો કે બેગ મૂવેબલ છે, મોબાઈલ મૂવેબલ છે, ઘઉંનો કટ્ટો મૂવેબલ છે. દરેક વસ્તુ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકાય તે મૂવેબલ છે. અને મૂવેબલ છે એટલે ગુડ્સ છે, માલ છે, વસ્તુ છે. ક્લિયર? પરંતુ પૈસા અને જામીનગીરીને છોડીને. હવે આપણે વ્યાખ્યાને ફરીથી સમજીએ એટલે તમને ક્લિયર થશે કે માલ એટલે નાણાં અને જામીનગીરી સિવાયની દરેક પ્રકારની જંગમ મિલકત. ક્લિયર? સિવાયની, નાણાં અને જામીનગીરી સિવાયની દરેક પ્રકારની જંગમ મિલકત જે હોય, પછી તેમાં બધું જ આવી જાય. દાવાપત્ર હક. દાવાપત્ર હક એટલે શું? કે લોટરી છે, કે પછી કોઈ એવો કોઈ પત્ર જેનાથી તમને પૈસા મળવાના છે. ક્લિયર? જેને ઇંગ્લિશમાં આપણે એક્શનેબલ ક્લેમ કહીએ. ક્લિયર? કોઈ પણ પ્રકારનું દાવાપત્ર, એ પણ ગુડ્સ છે. વિકસતા પાક, કોઈ ઘાસ ઉગે છે, અનાજ ઉગે છે, પાક ઉગે છે, કે પછી એનો પુરવઠો હોય, કાપીને તમે સાઈડ પર મૂકી દીધું છે, કે પછી કરાર કર્યો છે, હજી કાપવાનું બાકી છે પણ કરાર કરી, કંઈ વાંધો નહીં, એ પણ ગુડ્સ છે. તો દાવાપત્ર હક, વિકસતા પાક અને પુરવઠો પૂરો પાડતા પહેલાં અથવા પુરવઠો કરાર હેઠળ અલગ કરવાનું કબૂલ કરવામાં આવ્યું હોય તો તેવા ઘાસચારા અને જમીન સાથેથી જોડાયેલી અથવા જમીનનો ભાગ બનતી દરેક વસ્તુઓ, જો એ જંગમ છે તો એ ગુડ્સ છે. ક્લિયર? તો માલનો મતલબ શું છે? વસ્તુનો મતલબ શું છે? વસ્તુ એટલે દરેક પ્રકારની જંગમ મિલકત, ચાહે જમીનથી છૂટી છે, કે જમીનમાંથી નીકળેલી છે, કે જમીનથી તમે અલગ કરવાના છો, કંઈ પણ હોય, બધી જ વસ્તુ ગણાશે. બધી જ જંગમ મિલકત વસ્તુ ગણાશે, સિવાય બે. એક પૈસા એટલે કે નાણાં, અને બીજું જામીનગીરી એટલે કે સિક્યોરિટીઝ. આ બંને ભલે જંગમ છે, પરંતુ એને વસ્તુની વ્યાખ્યામાં રાખવામાં આવી નથી, કેમ કે એની પોતાની અલગ એક વ્યાખ્યા છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આ ડેફિનેશન ક્લિયર થઈ હશે. તમને 2 માર્કમાં પૂછે કે જીએસટીના હિસાબે માલની વ્યાખ્યા જણાવો 2 માર્કની અંદર, તો તમને આ વ્યાખ્યા પરફેક્ટલી આવડવી જોઈએ. હવે તમારે આને લખવાની કેવી રીતે? તો સૌ સિમ્પલ આવી રીતે ડાયરેક્ટ ચિપકાવી નહીં દેવાનું, લખવાનું. પહેલી લાઈનમાં લખવાનું. સમજો તમે આન્સર લખો છો તો લખવાનું કે ભાઈ માલ અને સેવા કર 2017ના કાનૂનના કલમ 2 સબ કલમ 52ના મુજબ માલ એટલે, પછી ડેશ કરી દેવાનું, પછી એક લાઈન છોડીને વ્યાખ્યા લખવાની કે નાણાં અને જામીનગીરી સિવાયની દરેક પ્રકારની જંગમ મિલકત, પછી આખું સેન્ટેન્સ લખી નાખવાનું. ક્લિયર? આ તો તમે જે જોઈ રહ્યા છો તે આપણા જે ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટનો, ટેક્સ ડિપાર્ટમેન્ટ જે છે, જીએસટી ડિપાર્ટમેન્ટ, એને આપેલું સર્ક્યુલર છે, એમાંથી મેં આ વ્યાખ્યા લીધી છે. ક્લિયર? તો તમારે બહુ સિસ્ટમેટિક લખવાનું,
સૌથી પહેલી લાઈનમાં લખવાનું, ડાયરેક્ટ આન્સર જમ્પ નહીં કરવાનો. આ કલમ કઈ છે, કયા કાનૂનના અંદર છે એ તો લખો કે ભાઈ માલ અને સેવા કર 2017ના કાનૂનના કલમ 2 સબ કલમ 52માં માલની વ્યાખ્યા નીચે મુજબ આપેલ છે. પછી ડેશ કરીને તમે આખી વ્યાખ્યા લખો કે માલ એટલે નાણાં અને જામીનગીરી સિવાયની દરેક પ્રકારની આખી લખી નાખો. એટલે તમારું 10 લાઈનનો, આમાં તો 6-7 લાઈન દેખાય, જ્યારે આપણે લખીએ એટલે 10 લાઈન જેવું થઈ જાય. ક્લિયર? હવે આમાં તમે એક્સ્ટ્રા ગપ્પા ના મારી શકો. હા, વ્યાખ્યા પત્યા પછી તમે 1-2 એક્ઝામ્પલ આપી શકો એટલે તમારો આન્સર થોડો લોકો કરતાં અલગ દેખાય. કે દાખલા તરીકે કોલગેટ, મોબાઈલ, બેગ, ઘાસ એક્સેટ્રા વગેરે વગેરે. આ બધું એક્ઝામ્પલ છે. શેનું? માલનું. કેમ કે દરેક મૂવેબલ વસ્તુ માલમાં આવે છે. એટલે જેટલું તમે સારું પ્રેઝન્ટ કરશો, તમે આન્સર જે જોતો હતો તે તો તમે લખી દીધો, એક્ઝામિનરને થોડું હટકે કરીને પણ આપી દીધું કે લે ભાઈ લોકો નહીં લખે એના કરતાં 2 લાઈન મેં એક્સ્ટ્રા લખી, હવે તો માર્ક્સ આપ. તો આઈ હોપ સો કે તમને આ ફર્સ્ટ ડેફિનેશન જે છે તે માઇન્ડમાં ક્લિયર થઈ હશે. તો દીકરાઓ, માલની વ્યાખ્યાને સમજવા માટે હવે હું તમને 1-2 એક્ઝામ્પલ પૂછીશ, તમારે નીચે કમેન્ટમાં આન્સર આપવાના રહેશે. ફોર એન એક્ઝામ્પલ નંબર 1, તમે આન્સર આપવા માટે રેડી રહેજો. ક્લિયર? જોઈએ કે તમને કેટલું ડેફિનેશન ક્લિયર થઈ છે. સમજો કે હું તમારી દુકાનમાં આવું છું, મેં તમને એક બુક આપી, 100 રૂપિયાની બુક છે અને એની બદલામાં મેં તમારી પાસેથી 100 રૂપિયા લીધા. તો શું આ બુક માલ છે? હા કે ના? તો આન્સર આવશે હા. કેમ? કેમ કે કોઈ પણ જંગમ મિલકત તમે આપો છો કોઈને અને એના બદલામાં પૈસા મળે એટલે માલ છે. હું તમારી પાસે એક ઘઉંનો 25 કિલોનો કટ્ટો લઈને આવ્યો, તમને એ કટ્ટું આપી દીધું, એના બદલામાં તમે મને 2000 રૂપિયા આપ્યા. હવે બોલો, શું આ માલ છે? યસ, કોઈ પણ જંગમ મિલકત માલ છે. ત્રીજું એક્ઝામ્પલ લઈએ. સમજો હું તમારી પાસે આવું છું અને તમને મેં રિલાયન્સ કંપનીના ડિબેન્ચર આપી દીધા, એના બદલામાં તમે મને 2000 રૂપિયા આપ્યા. હવે શું આ માલ છે? તો ના, આ માલ નથી. કેમ નથી? કેમ કે જામીનગીરી અને નાણાં આ બંનેને છોડીને બધી જ જંગમ મિલકતો માલમાં આવે છે. એટલે આ એક્ઝામ્પલમાં તમે કહી શકો કે આ માલ નથી. ત્રીજું એક્ઝામ્પલ લઈએ, એટલે ચોથું એક્ઝામ્પલ, હું તમારા ત્યાં આવ્યો, ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢ્યા, મેં તમારા હાથમાં મૂક્યા અને જતો રહ્યો. તમારી પાસેથી મેં કંઈ લીધું નથી, મેં તમને 10,000 રૂપિયા આપ્યા. તો શું આ 10,000 માલ છે? તો ના. એટલે લેવડ દેવડમાં પૈસાની લેવડ દેવડ થાય, હું કઈ વસ્તુ આપું ને તમે મને પૈસા આપો, પરંતુ ફક્ત પૈસા આપો તો આ માલ નથી. એમ આઈ ક્લિયર? તો તમે સમજો કે કોઈ પણ જંગમ મિલકત તમે આપો છો સામેવાળાને અને એના બદલામાં એ તમને પૈસા ચૂકવે એટલે એ માલ છે. પછી એ કોઈ ખાવાની વસ્તુ હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, બસ મૂવેબલ છે એટલે વસ્તુ છે, પરંતુ 2 વસ્તુને છોડીને, એક જામીનગીરી અને બીજું પૈસા. દીકરાઓ, બીજી વ્યાખ્યા આપણે સમજીએ, જે છે સેવા. હવે માલ વ્યાખ્યા તો આપણે સમજી, સેવા એટલે શું? કેમ કે આપણા જે કાનૂન છે એનું નામ જ છે માલ અને સેવા કર. તો બીજી વ્યાખ્યા જે છે તે શેની હશે? સેવા. તો અગેન જેવી રીતે તમે આન્સર લખો, માલની વ્યાખ્યામાં તમે આન્સર કેવી રીતે લખતા હતા કે માલ અને સેવા કર 2017ના કાનૂનમાં કલમ 2 સબ કોલમ 52ની અંદર માલની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવેલ છે. તો સેવામાં તમે શું લખશો? માલ અને સેવા કર 2017ના કાનૂનના કલમ 2 સબ કલમ 102માં સેવાની વ્યાખ્યા આપવામાં આવેલ છે. યાદ રાખજો, હંમેશા વ્યાખ્યા કલમ 2ની અંદર જ હોય, એની જે સબ કલમ હોય તે બદલાયા કરે. ક્લિયર? કલમ 2 જ હોય, પછી એના અંદર બ્રેકેટમાં જે કલમ હોય તે અલગ હોય. તો સેવાની સબ કલમ કઈ છે? 102. હવે એમાં સેવા એટલે શું? સૌથી પહેલાં તો તે સમજીએ. સેવા એટલે ફોર એન એક્ઝામ્પલ, પહેલાં એક એક્ઝામ્પલ લઈને સમજીએ એટલે તમને વ્યાખ્યા વધારે સારી રીતે સમજમાં આવશે. કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો, ત્યાં તમે જમીને બહાર નીકળો એટલે તમને બિલ આપે, તો એના અંદર જીએસટી હોય. કેમ જીએસટી? કેમ કે તમે સેવા લીધી છે, વેટરે તમને પાણી આપ્યું, જમવાનું આપ્યું, બધી જ તમે જે વસ્તુ માગી તેને આપી.
તો વેટરે તો તમને કંઈ વેચ્યું નથી, એ તમને સેવા આપે છે. તમે ડૉક્ટર પાસે જાઓ છો, ઈલાજ કરાવો છો, એ બધા જ ઇક્વિપમેન્ટનો યુઝ કરે છે. શું એ વેચે છે? તમને ઇક્વિપમેન્ટ નથી વેચતો. એના જે સાધનો છે એ તમને વેચતો નથી, પણ એનાથી તમને સેવા આપે છે. એટલે એના બિલના અંદર જીએસટી છે. તો કોઈ પણ પ્રકારની સેવા, તમે થિયેટરમાં જાઓ છો મૂવી જોવા માટે, તો મૂવીની ટિકિટ ખરીદો છો, એમાં પણ જીએસટી છે. તમે મૂવીમાંથી શું લઈને આવ્યા? પડદો ફાડીને લઈ આવ્યા ઘરે, કે સીટ ઉઠાવીને લઈ આવ્યા કે બહુ ફ્લેક્સિબલ સીટ છે, મજા આવશે? તમે કોઈ વસ્તુ ખરીદતા નથી. તમે જે સેવા લીધી છે એના બદલામાં તમે નાણાં ચૂકવ્યા છે, ને કન્સિડરેશન કર્યું છે, આપેલું છે. તમે કોઈ પણ સેવા લો છો કોઈની પણ પાસેથી, એને તમે પૈસા આપો છો અને એના અંદર ટેક્સ લાગે છે. ક્લિયર? તો તમે જ્યારે કોઈ પણ સેવા લો અને એના બદલામાં તમે ચૂકવણી કરી હોય, કોઈ પણ પ્રકારની નાણાં આપ્યા હોય, તો એનો મતલબ સમજી જવાનું કે તમે સેવા લીધી છે અને આના ઉપર જીએસટી લાગશે. તો એક વસ્તુ તમે સમજી લો, સેવા અને માલ બંને અલગ છે. માલમાં વસ્તુ આવે, સેવામાં કોઈ સામાન આવતો જ નથી. એક અદૃશ્ય વસ્તુ છે સેવા. ક્લિયર? એટલે તો લોકો કે સેવા કરો ઓર ભૂલ જાઓ, કેમ કે દેખાતી જ નથી. માલ તો દેખાઈ જાય, સેવા દેખાતી નથી. પરંતુ એના બદલામાં આપણે કંઈ ના કંઈ ચૂકવીએ છીએ. તો સેવા એટલે શું? તો સેવામાં 3 વસ્તુ ના આવે. એક, માલ. માલ ના આવે, જે વસ્તુને તમે છૂઈ શકો, ટચ કરી શકો, એ માલ છે. અને માલની વ્યાખ્યા આપણે આગળ જોઈ કે માલ એટલે શું? કોઈ પણ વસ્તુ, કોઈ પણ જંગમ મિલકત એ માલ છે. તો જે વસ્તુ માલમાં આવતી હોય સેવામાં કેવી રીતે આવી શકે? આવી જ ના શકે. અને બીજું, પૈસા અને જામીનગીરી, આ બંને પણ સેવામાં ના આવે. એ તો માલમાં પણ નહીં હતું, તો સેવામાં કેવી રીતે આવે? એટલે આ 3 વસ્તુને છોડીને, કઈ 3 વસ્તુને? માલ, નાણાં અને સિક્યોરિટી, એટલે કે જામીનગીરી. આ 3ને છોડીને તમે કોઈ વસ્તુ નહીં પરંતુ કોઈ સેવા પ્રાપ્ત કરો છો. તમને કોઈ એવી બનાવ તમારી સાથે બને છે જેથી તમને સારું લાગે અને એના બદલામાં તમે નાણાં ચૂકવો છો, એને પૈસા આપો છો. મફતમાં નથી લેતા. મફતમાં લો તો એને સેવા ના કહેવાય. ક્લિયર? કેમ કે મફત હોય તો ટેક્સ એના ઉપર લાગે. ટેક્સ એના ઉપર લાગે જેમાં નાણાંની લેવડ દેવડ થઈ હોય. ક્લિયર? તો કોઈ પણ સેવા તમે લો છો અને એના બદલામાં તમે કોઈ પણ પ્રકારનું ચૂકવણી કરો છો, અથવા તો ચૂકવણી કરવાનું વચન આપી દીધું કે આટલા પૈસા હું તમને આપીશ, એટલે તમે સેવા લીધી ગણાય. ક્લિયર? તો હવે આને સમજીએ લાઇન બાય લાઇન કે સેવા એટલે માલ, નાણાં અને સિક્યોરિટી. કેમ કે માલની પોતાની એક વ્યાખ્યા છે, પૈસાની પણ પોતાની એક વ્યાખ્યા છે, નાણાંની. સિક્યોરિટી એટલે કે જામીનગીરીની પણ પોતાની એક વ્યાખ્યા છે. આ ત્રણેય વસ્તુ અલગ છે. આ 3 સિવાયની કોઈ પણ વસ્તુ, ગમે તે વસ્તુ પણ તેમાં નાણાંનો ઉપયોગને લગતી અથવા જેના માટે અલગથી અવેજ લેવામાં આવતો હોય. ક્લિયર? તમે કોઈ પણ સેવા લો છો અને એના બદલે તમે કોઈ પણ વસ્તુની ચૂકવણી કરો છો, પૈસા યા પૈસાના લગતું કંઈ પણ, રોકડથી અથવા બીજી કોઈ પદ્ધતિથી, ઉધાર કે રોકડ પર, એનું અમાઉન્ટ નક્કી કરેલું છે, કેટલું, એની રકમ નક્કી છે. તમે આજે ચૂકવણી કરો કે કાલે કરો, પર ચૂકવણી કરશો તમે. એટલે રોકડ આપવા હોય તો રોકડ આપો, કે કોઈ બીજી પદ્ધતિથી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ પર પૈસા છે ને, તમે જે વસ્તુ લો છો એના બદલામાં પૈસા આપો છો, એટલે એ સેવા છે. કોઈ પદ્ધતિથી એક સ્વરૂપ, ચલણ અથવા અંકિત મૂલ્યમાંથી બીજા સ્વરૂપ, ચલણ અથવા અંકિત મૂલ્યમાં નાણાંના રૂપાંતરને લગતી પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. તમે નાણાંની લેવડ દેવડ કરો છો, એના મૂલ્યનું લેવડ દેવડ કરો છો, એટલે તમે સેવા લીધી ગણાય. તો સિમ્પલ છે, તમે એક માઇન્ડમાં કન્સેપ્ટ ક્લિયર કરી દો. સેવા એટલે શું? તમે કોઈની પાસે સામાન નથી ખરીદતા, પરંતુ એક એવી વસ્તુ તમને કરીને આપી દે છે. તમને એવી કંઈ, તમારી સાથે એવી કોઈ વસ્તુ થાય છે, ક્લિયર, જે દેખાતી કદાચ તમને નથી, પરંતુ એનાથી તમને ચોક્કસપણે કંઈ ના કંઈ ફાયદો થયો છે અથવા તમારું મનોરંજન થયું છે, કંઈ પણ. અને એના બદલામાં તમે એને કોઈ ના કોઈ રકમ ચૂકવો છો, યા ચૂકવવાનું વચન આપો છો, યા અડધું ચૂકવો છો, અડધું પછી ચૂકવશો. ઇન શોર્ટ, રકમ નક્કી છે
તો તમે સમજી લો તમે સેવા લીધી છે, એટલે તમારે હવે ટેક્સ ભરવાનો થશે, કેમ કે તમે સેવાની વ્યાખ્યામાં આવી ગયા. ક્લિયર? પરંતુ સેવામાં 3 વસ્તુ નથી આવતી: નાણાં, જામીનગીરી અને માલ. સર અહીંયા તો નાણાં આવી ગયા, આ તો લેવડ દેવડની વાત છે. ક્લિયર? એટલે તમે બંનેને મિક્સ નહીં કરતા. તો અહીંયા સુધી 2 ડેફિનેશન થઈ. આઈ હોપ સો તમારી બંને કન્સેપ્ટ તમારા ક્લિયર થયા છે. હવે સેવાની વ્યાખ્યાને છે ને વધારે ક્લિયર કરવા માટે આપણે જે રીતે માલના અમુક એક્ઝામ્પલ લીધા વસ્તુના, એ રીતે સેવાના અમુક એક્ઝામ્પલ લઈએ, એટલે તમને વધારે સારી રીતે ક્લિયર થશે કે સેવા એટલે કઈ કઈ વસ્તુ. હું તમારા પાસે આવું છું, તમને મેં એક બુક વેચી 100 રૂપિયાની, એક ટેક્સ્ટ બુક આપી મેં તમને, અને એના બદલે મેં તમને 100 રૂપિયા લઈ લીધા. શું આ સેવા છે? તો ના સર, આ તો માલ છે. ક્લિયર? જંગમ મિલકત આપો અને એના બદલામાં કોઈ પૈસા આપે તો આ તો માલ થયો. વેરી ગુડ. ફરીથી બીજું એક્ઝામ્પલ લઈએ. હું તમારા ત્યાં આવ્યો, તમારા દુકાનમાં, તમે મને થોડી ચેકઅપ કરીને આપ્યું. તમે ડૉક્ટર છો ફોર એન એક્ઝામ્પલ. ચેકઅપ કર્યું, મેં તમને એના બદલામાં 100 રૂપિયા આપ્યા. શું આ સેવા છે? યસ. કોઈ પણ તમને ફાયદો થતો હોય, કોઈ મનોરંજન થતું હોય, ભલે દેખાતું નથી, અને એના બદલામાં તમે પૈસા ચૂકવો છો, એટલે સેવા છે. હું તમારા થિયેટરમાં મૂવી જોવા માટે આવ્યો. તમે મારા ઓળખીતા હતા એટલે મેં એવું કીધું કે ભાઈ આજે ટિકિટ આપી દે, પૈસા હું તને કાલે આપીશ અથવા તો આવતા અઠવાડિયે આપીશ, આજે નહીં આપીશ. તું મને ટિકિટ આપી દે 500 રૂપિયાની 5 ટિકિટ. તમે મને 500 રૂપિયાની 5 ટિકિટ આપી દીધી, મેં મૂવી જોઈ લીધી, ઘરે ગયો. શું આ સેવા છે? તો યસ, સેવા છે. કેમ કે મને મનોરંજન થયું છે. હા, પૈસા હું ભલે પછી આપીશ, પણ આપવાનો તો છું ને. આપો કે કોઈ ન આપો, પણ આપવાની વચન આપો. યા તો અડધું પેમેન્ટ કરો પછી અડધું પેમેન્ટ કરો, અથવા તો ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કરો, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ગૂગલ પે, કોઈ પણ પે કરવાના છો ને, તમે પેમેન્ટ કરવાના છો ને, અને તમે સેવા લઈ લીધી એટલે સેવા છે. હવે ત્રીજું એક્ઝામ્પલ સમજીએ. હું તમારા ત્યાં આવું છું, તમને મેં ટૂથપેસ્ટ કોલગેટ, સો ફોર એન એક્ઝામ્પલ કોલગેટનો ટૂથપેસ્ટ છે, કોલગેટ આપ્યો અને એના બદલામાં મેં તમારા પાસેથી 50 રૂપિયા લઈ લીધા. શું આ સેવા છે? ના, આ તો માલની લેવડ દેવડ છે, માલની વ્યાખ્યામાં જાય. ત્રીજું એક્ઝામ્પલ લઈએ. હું તમારા ત્યાં આવ્યો, રિલાયન્સ કંપનીના ડિબેન્ચર આપ્યા, તમે મને 2000 રૂપિયા ચૂકવ્યા. શું આ સેવા છે? આ સેવા પણ નથી અને આ માલ પણ નથી. કેમ? કેમ કે કોઈ પણ પ્રકારની જામીનગીરી ના માલની વ્યાખ્યામાં આવે છે, ના સેવાની વ્યાખ્યામાં આવે છે. ત્રીજું એક્ઝામ્પલ, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. હું તમારી દુકાનમાં આવ્યો, તમારી પાસેથી કંઈ લીધું નથી મેં, ફક્ત 10,000 રૂપિયા આપીને જતો રહ્યો. શું આ સેવા છે? અગેન આ સેવા પણ નથી કે આ કોઈ માલ પણ નથી, કેમ કે નાણાં કોઈ વ્યાખ્યામાં આવતા નથી, ના સેવાની વ્યાખ્યામાં ના માલની વ્યાખ્યામાં. નાણાં લેવડ દેવડમાં વાપરવામાં આવે, પરંતુ ફક્ત નાણાં આપવા ના માલ છે ના સેવા છે. ક્લિયર? તો હવે તમને વ્યાખ્યા બહુ સારી રીતે ક્લિયર થઈ જશે. તમે 1-2 વાર થોડું રિવાઇન્ડ કરીને જોશો ને એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. 1-2 વારમાં તરત વ્યાખ્યા યાદ ના રહી જાય. તમે કન્સેપ્ટ ક્લિયર કરો. જો તમારા કન્સેપ્ટ ક્લિયર હશે ને, તમારું માઇન્ડ પ્રેક્ટિકલી પ્રેઝન્ટ હશે, તો તમને વ્યાખ્યા બહુ ઇઝીલી સમજવામાં આવશે. તો આઈ હોપ સો કે અત્યાર સુધીની બંને વ્યાખ્યા તમને ક્લિયરલી સમજમાં આવી ગઈ હશે. દીકરાઓ, થર્ડ વ્યાખ્યા તરફ આપણે આગળ વધીએ. એ છે વ્યક્તિ એટલે શખ્સ, કે ભાઈ વ્યક્તિ એટલે શું. ક્લિયર? કેમ કે જો સૌથી પહેલાં તો તમે માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર કરો કે જીએસટી લાગે કોના ઉપર? વ્યક્તિના ઉપર. કોઈ પણ વ્યક્તિ કમાતી હોય, જેની આવક હોય, યા એ ઉત્પાદન કરતું યા સેવા આપતા હોય, વ્યક્તિ જ કરવાનું છે બધું, એટલે વ્યક્તિએ જ વેરો ભરવાનો થશે. તો વ્યક્તિ એટલે શું? ક્લિયર? એ વ્યાખ્યા સમજવી પણ જરૂરી છે. તો અગેન માલ અને સેવા કર 2017ના કાનૂનના કલમ 2 સબ કલમ 84 અંદર વ્યક્તિની વ્યાખ્યા નીચે મુજબ આપેલ છે. એટલે વ્યક્તિ એટલે કોણ? સૌથી પહેલાં વ્યક્તિ, પોઈન્ટ નંબર 1, વ્યક્તિ એટલે વ્યક્તિ. એટલે હું એક ઇન્ડિવિજ્યુઅલ છું અને હું કોઈ ઉત્પાદન કરું છું યા સેવા આપું છું, તો મારે જીએસટી ભરવું પડશે. તમે કોઈ વ્યક્તિ છો, બધા જ, દરેક જીવિત માણસ જે છે એ વ્યક્તિ છે.
અને જો એ જીએસટીના દાયરામાં આવતો હોય તો એને વેરો ભરવો પડશે. બીજું, હિન્દુ અવિભક્ત કુટુંબ, HUF જેને કહીએ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, જે કુટુંબ આખો એક વેપાર ચલાવતો હોય, એ કુટુંબની અંદર સમજો કે 40 જણ છે, એ 40 જણ મળીને કોઈ વેપાર કરે છે અને એ વેપાર કોઈ એક વ્યક્તિના નામ પર જ ચાલે છે. એનો જે મુખ્ય કર્તા હોય એ જ બધું હેન્ડલિંગ કરે છે. તો શું એ બધાએ પોતપોતાનું રજિસ્ટ્રેશન કરવું પડશે? તો ના, HUF એક જ છે, એના નામથી રજિસ્ટ્રેશન કરી નાખો અને બધાના બદલામાં એ એક જ વ્યક્તિ બધો ટેક્સ ભરશે. આવક પણ એકલો, પછી અંદર અંદર તમે વહેંચી દેજો બધું. એટલે હિન્દુ અવિભક્ત કુટુંબ જે છે એ પણ વ્યક્તિની વ્યાખ્યામાં આવે છે, કેમ કે એ લોકો પણ કમાય છે, એ લોકો પણ ઉત્પાદન કરે છે અથવા સેવા આપે છે યા લેવડ દેવડ કરે છે, વેચાણ કરે છે, તો એ પણ જીએસટીના દાયરામાં આવી જતા હોય છે. એટલે HUF પણ એક વ્યક્તિ છે. કંપની, રિલાયન્સ, ટાટા, બાટા, કિંગફિશર, ઘણી બધી કંપનીઓ, ઇન્ફોસિસ, L&T, વિપ્રો, અલ્ટ્રાટેક, અંબુજા, આ બધી જ કંપનીઓ છે. કંપનીઓને પણ તો આવક થાય છે, એ લોકો પણ તો ઉત્પાદન કરે છે, એ લોકો પણ જીએસટી ભરે છે. તો આ કંપની જે છે એક કૃત્રિમ વ્યક્તિ છે, આર્ટિફિશિયલ પર્સન, પરંતુ વ્યક્તિ તો છે જ. રિલાયન્સ પણ જીએસટી ભરે છે પોતાના નામથી. હા, એના બદલે રિટર્ન ફાઇલ કરવા કોઈ માણસ જાય છે, જીવિત વ્યક્તિ, કેમ કે રિલાયન્સ કંપનીની બિલ્ડિંગ ઊભી થઈને ટેક્સ નહીં ભરશે, પરંતુ બધી લેવડ દેવડ કોના નામ પર થાય છે? રિલાયન્સના નામ પર થાય છે. એટલે ટેક્સ પણ કોના નામ પર ભરવામાં આવશે? રિલાયન્સના નામ પર ભરવામાં આવશે. એટલે કંપની પણ એક વ્યક્તિ જ છે. યાર, સરકારે બહુ ચોખ્ખી વ્યાખ્યા આપી છે, જે કમાણી કરતો એ વ્યક્તિ છે. પછી એ કુદરતી હોય, કોઈ વ્યક્તિઓનું ઝુંડ હોય કે કોઈ કૃત્રિમ હોય, બધા જ વ્યક્તિ જો એ કમાતા હોય તો. એટલે એક વ્યક્તિ તો વ્યક્તિ છે જ. એક હિન્દુ અવિભાજિત જે કુટુંબ હોય એ પણ વ્યક્તિમાં જ આવે, કંપની પણ વ્યક્તિમાં જ આવે. ઇવન પેઢી, બે ભાગીદારી હોય, ભાગીદારી પેઢી જે હોય એ પણ વ્યક્તિ જ છે, કેમ કે એ પેઢી પણ કમાય છે, એ પણ વેચાણ કરે છે અથવા સેવા આપે છે, તો એ લોકોએ પણ ટેક્સ ભરવાનો, કેમ કે એમનું પણ રજિસ્ટ્રેશન છે. તો પેઢી પણ એક વ્યક્તિ જ છે. મર્યાદિત જવાબદારી ભાગીદારી, જેને આપણે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ કહીએ, LLP, જે મર્યાદિત જવાબદારીની ભાગીદારી હોય છે, જે લોકો વેપાર કરતા હોય છે એ લોકો પણ કંઈ ના કંઈ આવક ધરાવે છે, તો એ પણ જીએસટીના દાયરામાં આવે છે. ચાહે ઝુંડ હોય, ચાહે બે વ્યક્તિઓ હોય, ચાહે એક વ્યક્તિ પોતે એક જ હોય, ચાહે કૃત્રિમ હોય, બધા જ વ્યક્તિમાં આવે જો એ કમાતા હોય તો. અને સરકાર એમની પાસેથી વેરો લેશે. જો એ સેવા આપતા હોય અથવા માલ વેચતા હોય તો એ લોકો બધા વ્યક્તિની વ્યાખ્યામાં આવે છે. ટેક્સ લેવો કે નહીં લેવો બે નંબરની વાત છે, પણ વ્યક્તિની વ્યાખ્યામાં તમે આવો છો. ત્યારબાદ ભારતમાં અથવા ભારત બહાર આવેલું સંસ્થાપિત હોય કે ન હોય તેવું વ્યક્તિઓનું એસોસિએશન અથવા વ્યક્તિઓનું મંડળ. હવે ઘણીવાર મંડળ બની જાય, જેમ કે ચેમ્બર ઓફ કોમર્સ, ક્લિયર, યા તો પછી કોઈ એસોસિએશન બની જાય કોઈ પાર્ટીનું. તો આ વ્યક્તિઓનું એક મંડળ છે, ઝુંડ છે, તો એમને પણ જીએસટીના અંદર વ્યક્તિ જ ગણવામાં આવે છે. એટલે એ લોકો પણ જો કોઈ માલ આપે, વેચે અથવા સેવા કોઈને આપે તો એમને પણ જીએસટીની વ્યક્તિની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવે છે કે ભાઈ તમે પણ વ્યક્તિ છો, કેમ કે તમે માલ વેચો છો અથવા તો સેવા આપો છો અને એના બદલામાં તમને કંઈ ના કંઈ મળે છે. તો માલ અને સેવા કરમાં તમે આવી ગયા, કેમ કે તમે પણ એક વ્યક્તિ જ છો. પછી તમે લિમિટથી વધારે વેચશો એટલે લિમિટથી વધારે આવક છે તો ટેક્સ પણ ભરવો પડશે, પરંતુ વ્યક્તિની વ્યાખ્યામાં તો તમે આવી ગયા. ત્યારબાદ કોઈ કેન્દ્રીય અધિનિયમ કે રાજ્ય અધિનિયમ અથવા પ્રાંતીય અધિનિયમથી અથવા તે હેઠળ સંસ્થાપાયેલું કોઈ કોર્પોરેશન અથવા કંપની અધિનિયમ 2013ની કલમ 2ના ખંડ 45 સબ કલમ જેને આપણે કહીએ વ્યાખ્યા કર્યા પ્રમાણેની સરકારી કંપની, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા તો પ્રાંતીય જે સરકાર અધિનિયમ છે
એના તહેત કોઈ પણ કંપની સ્થાપવામાં આવેલી છે અને એ કંપની માલ કે સેવાની લેવડ દેવડ કરે છે, તો એ કંપની પણ શું છે? વ્યક્તિ છે. ભારતની બહારના કોઈ દેશના કાયદાથી અથવા તે હેઠળ સ્થાપિત થયેલું કોઈ સંસ્થાપિત મંડળ, ભારતની અંદર હોય કે બહાર હોય, તમે ભારતમાં કોઈ માલ અને સેવાની લેવડ દેવડ કરો છો તો એ મંડળ પણ વ્યક્તિ જ છે, કેમ કે એ મંડળ કમાઈ રહ્યું છે, એટલે એને પણ ટેક્સ ભરવાનો વારો આવશે. ત્યારબાદ સહકારી મંડળીને લગતા કોઈ કાયદા હેઠળ રજીસ્ટર થયેલી સહકારી મંડળી, આ કાયદા તહેત કોઈ સહકારી મંડળી બની હોય, જેમ કે આ જે રીતે દૂધસાગર સહકારી મંડળી, મહેસાણા સહકારી મંડળી, અમદાવાદ સહકારી મંડળી, સુરત સહકારી મંડળી, ઘણી બધી મંડળીઓ બનતી હોય છે. તો આ બધી મંડળીઓ પણ જીએસટીમાં વ્યક્તિ તરીકે ઓળખાય છે, કેમ કે એ લોકો પણ કોઈના કોઈ માલ વેચે છે અને માલ વેચે એટલે માલ અને સેવા કરમાં એ લોકો આવી ગયા, તો એ મંડળીને પણ જીએસટીમાં વ્યક્તિ ગણવામાં આવે, એટલે એ લોકો પણ રજિસ્ટ્રેશન કરશે અને જો જીએસટી ભરવાનો થશે તો એ લોકોએ પણ ભરવો પડશે. સ્થાનિક સત્તામંડળ, કોઈ પણ પાર્ટી છે, પોલિટિકલ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, કોઈ મંડળ છે, ક્લિયર, તો એ લોકો જો કોઈ સેવા આપે છે અથવા કોઈ સામાન વેચે છે, જેમ કે કોઈ એનજીઓ થઈ ગયો, ક્લિયર, કોઈ અથવા તો કોઈ પૈસા આપીને કોઈ કામ કરતી મંડળી છે, તો એ મંડળી પણ વ્યક્તિની વ્યાખ્યામાં આવે છે. ઇવન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ વ્યક્તિ છે. ક્લિયર, કેન્દ્ર સરકાર કોઈ સામાન વેચે છે, જેમ કે તમે આ ફોર એન એક્ઝામ્પલ લઈએ, આ રાશન કાર્ડવાળા જે હોય છે એ લોકો, એટલે રાશન ઓફિસ જે હોય છે ત્યાંથી એમને ઘઉં ચોખાને બધું મળે છે, તો આ કોણ વેચે છે? સરકાર જ તો વેચે છે. તો સરકાર પણ ઘણીવાર માલ વેચતી હોય છે કે સેવાઓ આપતી હોય છે. આ જે આરોગ્ય કેન્દ્ર બનેલા હોય છે સરકારના, એ તમને સેવા આપે છે, તો એ કોણ છે? સરકાર જ તો છે. તો એવું નહીં સમજતા કે ખાલી પ્રાઇવેટ લોકો જ સેવા આપે કે માલ વેચે. સરકાર પણ, રાજ્ય સરકારના પણ અમુક કેન્દ્ર હોય કે કેન્દ્ર સરકારના પણ અમુક કેન્દ્ર હોય જ્યાંથી સેવા અથવા માલની લેવડ દેવડ થતી હોય છે. તો આવી જગ્યાએ પણ ટેક્સ વસૂલવામાં આવતો હોય છે. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ એક વ્યક્તિની વ્યાખ્યામાં આવે છે, એટલે આમના દ્વારા જો આવક થતી હોય તો તેઓએ પણ ટેક્સ ભરવો પડશે, પોતાને તો પોતાને ભરવો તો પડશે, એટલે એ પણ એક વ્યક્તિ છે. ત્યારબાદ મંડળી રજિસ્ટ્રેશન અધિનિયમ 1860 હેઠળ વ્યાખ્યા કર્યા પ્રમાણેની મંડળી, ક્લિયર, આજે મંડળી રજિસ્ટ્રેશન અધિનિયમ 1860 છે, એક કાનૂન છે, એના અંદર પણ વ્યક્તિની એક વ્યાખ્યા આપવામાં આવી છે. સેમ આ જ વ્યાખ્યા છે. એટલે એના અંદર જો અહીંયા કંઈ છૂટી ગયું હોય, અહીંયા કોઈ નામ છૂટી ગયું હોય અમારી વ્યાખ્યાની અંદર, અને એ વ્યાખ્યાની અંદર જો કોઈ નામ આપેલું છે એક્સ્ટ્રા, અમારાથી રહી ગયું જીએસટીના અંદર લેવામાં, પણ એ વ્યાખ્યામાં પણ જેટલા લોકો છે ને એ બધા આમાં પણ વ્યક્તિ ગણવામાં આવશે. બોલો કેટલા શાણા છે એ લોકો કે ભાઈ અમારાથી કોઈ, અરે તારાથી કંઈ છૂટી નથી, તો બધાને જ લઈ લીધા. એક સામાન્ય વ્યક્તિને લઈ લીધું, હિન્દુ જે અવિભાજ્ય કુટુંબ આવે એને તમે લઈ લીધું, પેઢી આવી ગઈ, લિમિટેડ લાયબિલિટી જે એલએલપી આવે છે એ તમે લઈ લીધી, કંપનીને તમે તમારી વ્યાખ્યામાં લઈ લો છો, કોઈ પણ મંડળી આવે સત્તાધીશ કે કોઈ પણ સહકારી મંડળી આવે, બધું જ તો તમે લઈ લીધું. તો પણ એ લોકો એવું લખ્યું છે જો અમારાથી કંઈ છૂટી ગયું હોય તો 1860ના અધિનિયમમાં જે વ્યક્તિની વ્યાખ્યા આપી છે અને એમાં કોઈ એક્સ્ટ્રા નામ હોય તો એ આમાં ઉમેરી દેજો, એને પણ વ્યક્તિ ગણજો. ફક્ત એટલું જ નહીં, ટ્રસ્ટ પણ વ્યક્તિ છે, જેમ કે આપણું જીવન જ્યોત ટ્રસ્ટ છે, કોઈ પણ અનાથાલય ચાલતું હોય, વૃદ્ધાશ્રમ ચાલતું હોય, તો એમને પણ સારી એવી આવક થતી હોય છે. સો એ લોકો કોઈ સામાન વેચે છે? ના, પણ સેવા તો આપે છે ને. કોલેજ તમને સેવા આપે છે, અનાથાલય તમને સેવા આપે છે, વૃદ્ધાશ્રમ સેવા આપે છે, ક્લિયર, અને એમને સામે આવક પણ એટલી થાય છે, ડોનેશન આવતું હોય છે અથવા કોલેજોને ફીસ આવતી હોય છે, ક્લિયર. તો ટ્રસ્ટ પણ વ્યક્તિ છે. ત્યારબાદ ઉપર જણાવેલી કક્ષા પૈકી કોઈ પણ કક્ષા ન આવતી હોય તો તેવી દરેક કૃત્રિમ કાનૂની વ્યક્તિ છે. બોલો, છેલ્લે એવું લખી નાખ્યું જો અમારાથી કંઈ છૂટી જાય અને એવી કોઈ પણ કૃત્રિમ વ્યક્તિ
જેને આવક થતી હોય અને અમે લખવાનું ભૂલી ગયા અને કાલે ઉઠીને અમને ખબર પડે કે યાર આ પણ કમાય છે, તો એ પણ વ્યક્તિમાં લઈ લેવામાં આવશે. એ તમે કોઈ હિસાબે છૂટવાના નથી. એક પથ્થરને પણ એ લોકોએ વ્યક્તિ બનાવી દીધી. જો એ પથ્થર કમાતો થઈ જાય તો તમે સમજો છો. હું કોઈ મંદિર ખોલી નાખું કાલે ઉઠીને, હાલાકી મંદિરને તો ટેક્સમાંથી એક્ઝેમ્પ્ટ કરેલું છે. કોઈ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. કોઈ પણ હું એક સમજો કે એક નવા નામથી હું કોઈ વેપાર કરું છું, એ આજ સુધી ક્યારે એવું નામ આવ્યું જ નથી માર્કેટમાં, તો સરકારે એવું કીધું કે ભાઈ કંઈ વાંધો નહીં, તું કોઈ પણ નામથી કર, અમારે જ્યારે તને વ્યક્તિની વ્યાખ્યામાં લેવો છે અમે તને લઈ લઈશું અને એ દિવસથી ટેક્સ લાગશે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. ક્લિયર? એટલે તમારે આ બધા નામ યાદ રાખવા પડશે. ખાસ કરીને એની કલમ તમે યાદ રાખજો કે ભાઈ કલમ 2 ખંડ 84, કલમ 2 સબ કલમ 84, એના અંદર તમને વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવી છે. વ્યક્તિ એટલે શું? દરેક કોઈ, ચાહે પછી એ પોતે વ્યક્તિ હોય, હિન્દુ અવિભાજ્ય કુટુંબ હોય, પેઢી હોય, મર્યાદિત જવાબદારી ભાગીદારી હોય, કોઈ પણ મંડળ ભારતની બહાર કે અંદર સ્થાપિત થયું હોય, કે કોઈ એસોસિએશન, કે પછી કોઈ પણ સરકારી કંપની જે કંપની એક્ટના અંદર સ્થાપિત થઈ હોય, અથવા તો કોઈ પણ સંસ્થાપિત મંડળ, સહકારી મંડળ, સ્થાનિક સત્તા મંડળ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ટ્રસ્ટ, અથવા તો પછી અમારાથી કોઈ નામ છૂટી ગયું હોય અને મંડળી રજિસ્ટ્રેશન અધિનિયમ 1860ની વ્યાખ્યામાં આવતું હોય તો તે, અને આના સિવાય કાલે ઉઠીને કોઈ બીજું નામ પણ આવી જાય તો એ પણ વ્યક્તિ છે, જો એ કમાતું હોય તો. બહુ જબરજસ્ત વ્યાખ્યા છે. ક્લિયર? તો હવે આને હું તમને અમુક ક્વેશ્ચન પૂછું કે સમજો રામ વ્યક્તિ છે તો યસ છે. શ્યામ વ્યક્તિ છે? હા છે. રિલાયન્સ કંપની વ્યક્તિ છે? યસ છે. રામ શ્યામ પેઢી શું વ્યક્તિ છે? યસ પેઢી છે. અગ્રવાલ એન્ડ એસોસિએશન આ પણ એક પેઢી છે અને પેઢી વ્યક્તિમાં આવે છે. ઓએનજીસી કંપની સરકારી કંપની છે, કંપની છે ને, સરકારી હોય કે બિન સરકારી હોય, વ્યક્તિ છે. જીવન જ્યોત ટ્રસ્ટ વ્યક્તિ છે. દરેક વ્યક્તિની વ્યાખ્યામાં આવી જાય છે. એટલે સરકારે બહુ સમજી વિચારીને આની વ્યાખ્યા બનાવેલી છે. તો આઈ હોપ સો કે આ થર્ડ ડેફિનેશન પણ તમને ક્લિયર થઈ. વ્યક્તિ એટલે શું? દીકરાઓ, વ્યક્તિની વ્યાખ્યા આપણે નેક્સ્ટ વ્યાખ્યા તરફ આગળ વધીએ, જે છે બાંધકામ કરાર, વર્ક્સ કોન્ટ્રાક્ટ. ક્લિયર? આ તમને 2 માર્કની અંદર અલગથી પૂછી શકે. ક્લિયર? અથવા તો પછી 3-4 વ્યાખ્યાઓ એકસાથે આવે અને એ 6 માર્કમાં આવી જાય. એમાંથી એક વ્યાખ્યા હોઈ શકે બાંધકામ કરાર. તો સિમ્પલ વ્યાખ્યા છે કે ભાઈ કલમ 2 યાદ રાખજો, કોઈ પણ વ્યાખ્યા કલમ 2માં હોય. ખંડ 119 સબ કલમ 119ની અંદર બાંધકામ કરાર, ઇંગ્લિશમાં જેને આપણે વર્ક્સ કોન્ટ્રાક્ટ કહીએ, એની વ્યાખ્યા આપવામાં આવેલી છે. હવે બાંધકામ કરાર એટલે શું? એના નામમાં જ છે. તમારું ઘર છે કે બિલ્ડિંગ છે, એના અંદર તમે કોઈ પણ પ્રકારનો બદલાવ કરો છો, રિપેરિંગ કરો છો, અથવા ફર્નિચરનું કામ કરો છો, એના અંદર કંઈ સુવિધા ઊભી કરવાની છે, સુસજ્જ કરવાનું છે, તમારા ઘરને સુધારા વધારા કરવાના છે, કોઈ ફેરફાર કરવો છે, કિચનની જગ્યાએ બેડરૂમ, બેડરૂમની જગ્યાએ કિચન, કોઈ પણ પ્રકારની મરમ્મત કરવાની છે, લીકેજ થઈ રહ્યું છે, યા તો પછી એમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા, યા તો જીર્ણોદ્ધાર કરવાનું છે, કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરાવવાનું છે. ઇન શોર્ટ, તમારા ઘરની અંદર કંઈ ના કંઈ બદલાવ કરવાનો છે તમારી બિલ્ડિંગની અંદર, અને એની માટે તમે કોઈની સાથે કોન્ટ્રાક્ટ કરો છો, કોઈ કડિયા સાથે કે કોઈ બિલ્ડર સાથે, તો એને શું કહેવામાં આવે? બાંધકામ કરાર. સિમ્પલ, એક સામાન્ય વ્યાખ્યા, નામમાં જ હતું, બસ એના વર્ડ્સ અમુક તમારે યાદ રાખવા પડશે. હવે 1 બાય 1 એ વસ્તુને વાંચીએ આપણે. બાંધકામ કરાર એટલે કોઈ સત્વાર મિલકતના અથવા તો સ્થાયી મિલકતના નિર્માણ અથવા તો એના બાંધકામ, તેની રચના, તેના બાંધકામ પૂરા કરવા અથવા સત્વાર મિલકત ઊભી કરવા, તેની સ્થાપના કરવી, તેને સજ્જ કરવું, સુધારા કરવા, ફેરફાર કરવા, તેની મરમ્મત કરવી, તેના નિભાવવા, તેનો જીર્ણોદ્ધાર કરવા,
તેમાં પરિવર્તન કરવા અથવા તેને બનાવવા માટેના કરાર અને આવા કરારની અમલબજવણીમાં માલને લગતી મિલકતની તબદીલીનો સમાવેશ થાય છે. હવે જો સર તમે તો કીધું કે માલ અને સેવા કરમાં માલ અને સેવા પર વેરો લાગે, પણ અહીંયા તો સ્થાયી મિલકત છે. મિલકત સ્થાયી છે, પણ એના અંદર તમે જે કામકાજ કરશો, સિમેન્ટ લાવશો, સળિયા લઈને આવશો, કલર લઈને આવશો, પીઓપી લઈને આવશો, આ બધું તો જંગત મિલકત છે, એટલે એમાં જ આવે છે ને, મૂવેબલ જ છે. એટલે તમે સમજો વસ્તુને કે ભાઈ ભલે તમે ઇમૂવેબલ પ્રોપર્ટીમાં કંઈ કરી રહ્યા છો, પરંતુ એ છે તો જંગમ મિલકત જ. જે જંગમ મિલકતો છે એમાં વપરાવાની છે. એટલે જ્યારે કોઈ બિલ્ડિંગ બને છે અથવા તો એના અંદર કોઈ સમારકામ થાય છે તો જે કડીઓ છે એને પણ જીએસટી ભરવો પડતો હોય છે. ક્લિયર? કેમ કે એના અંદર જે સામાન વપરાવાનો છે એ સામાન તો કેવો છે? જંગમ મિલકત છે. ક્લિયર? એટલા માટે બાંધકામ કરારની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે ભાઈ બાંધકામ કરાર એટલે શું? તો કોઈ પણ મિલકત હોય, સ્થાયી મિલકત, એના નિર્માણ, એના બાંધકામ, એની મરમ્મત, એને સજ્જ કરવા, સુધારા કરવા, પરિવર્તન કરવા, મરમ્મત કરવા, એના માટેનો કોઈ પણ કરાર કરવામાં આવ્યો હોય તો એ કરારને શું કહેવામાં આવે? બાંધકામ કરાર. એક સિમ્પલ વ્યાખ્યા છે. ક્લિયર? તો અત્યાર સુધી આપણે 4 વ્યાખ્યા જોઈ. સૌથી પહેલી વ્યાખ્યા આપણે જોઈ માલ, ત્યારબાદ બીજી વ્યાખ્યા આપણે જોઈ સેવા, થર્ડ આપણે જોયું વ્યક્તિ, ચોથી વ્યાખ્યા આપણે હમણાં જોઈ બાંધકામ કરાર, વર્ક્સ કોન્ટ્રાક્ટ, અને હવે 5મી વ્યાખ્યા જોઈએ આ વિડીયોની અંદર. કલમ 2 ખંડ 85ની અંદર ધંધાના સ્થળ, કે ભાઈ જે વેપાર થઈ રહ્યો છે એ કઈ જગ્યાએથી વેપાર થઈ રહ્યો છે એ પણ જાણવું જરૂરી છે, જેથી કરીને ક્યારે રેડ પાડવી હોય, જીએસટી ઓફિસરોએ કોઈ જગ્યાએ છાપો મારવો છે તો એ સ્થળ ખબર હોવું જોઈએ. તો ધંધાનું સ્થળ કયું ગણવામાં આવે? તો જ્યાંથી ધંધો થતો હોય એ સ્થળ ગણવામાં આવે. હવે સ્થળ સર શું ભારતની બહાર છે તો એ લોકોએ બહુ સમજી વિચારીને એની વ્યાખ્યા આપેલી છે કે ધંધાનું સ્થળ એટલે શું? તો આ નીચે મુજબના સ્થળ છે એ ધંધાના સ્થળ ગણવાના. જેમ કે પોઈન્ટ નંબર 1, સામાન્ય રીતે જ્યાંથી ધંધો ચલાવવામાં આવતો હોય તે સ્થળ અને તેમાં વખાર, ગોદામ અથવા વેરાપત્ર વ્યક્તિ જ્યાં પોતાના માલનો સંગ્રહ કરતો હોય અથવા માલ અને સેવા અથવા તે બંને મેળવતો હોય તેવા બીજા કોઈ સ્થળનો સમાવેશ થાય છે તેને આપણે શું કહીએ? ધંધા સ્થળ કહીએ. કે તમારું કોઈ ગોડાઉન છે, કોઈ વખાર છે, કે કોઈ ઓફિસ છે, વેરાપાત્ર કોઈ સ્થળ છે તમારું, જ્યાં કોઈ વ્યક્તિ બેસીને એનો સામાન વેચે છે અથવા તો એની સેવા આપે છે, અને એ સ્થળ જો ભારતની અંદર છે તો એ સ્થળ કયું ગણવામાં આવશે? ધંધાનું સ્થળ ગણવામાં આવશે. સર અમારા તો 2-3 સ્થળ છે, તો તમારું જે મુખ્ય સ્થળ છે, હેડ ઓફિસ, એ સ્થળને તમારે ધંધાનું સ્થળ ગણવાનું. સર અમારું સ્થળ ભારતમાં જ નથી, તો કંઈ નહીં, આગળ વાંચો. વેરાપાત્ર વ્યક્તિ જે સ્થળ પોતાના હિસાબના ચોપડા નિભાવતો હોય તે સ્થળ. ચલો તમારી ઓફિસને બધું બહાર છે, તમારું ગોડાઉન શ્રીલંકામાં છે, તમારી ઓફિસ ચાઇનામાં છે, કંઈ વાંધો નહીં, તમે ક્યાંક ના ક્યાંક ચોપડા તો મૂકતા હશો ને તમારા હિસાબના. ભારતમાં તમે બેઠા છો તો હિસાબ તો હશે જ. તમારા ઘરે મૂકો છો તો તમારું ઘર સ્થળ ગણાશે. તમે કોઈ બીજી જગ્યાએ ઓફિસમાં મૂકો છો તો એ ઓફિસ સ્થળ ગણાશે. પણ સ્થળ તો છે ભારતની અંદર. સર હું ચોપડા જ નથી રાખતો, કંઈ નહીં, તો તું જ્યાં ઊભો છે એ સ્થળ, તારું ઘર સ્થળ ગણાશે, પણ સ્થળ તો અમે ગણીશું. વેરા વ્યક્તિ કે સ્થળે એજન્ટ મારફત ધંધામાં રોકાયેલી હોય તેવું ગમે તે નામે ઓળખાતું સ્થળ. હવે અમુક લોકો બહુ શાણા હોય, પોતાની જાતને એટલે પોતાના ધંધા સ્થળ બતાવવા ના માગે, એટલે એનું ગોદાઉન શ્રીલંકામાં, એની ઓફિસ ચાઇનામાં, એ રે પાકિસ્તાનમાં, ભારતમાં કોઈ હિસાબ નહીં. હા, ધંધો ભારતમાં ચાલે છે, કંઈ પણ સામાન આવે ભારત થકી જાય છે,
તો હવે ગવર્મેન્ટ પણ વિચાર લાગી આનું ધંધાનું સ્થળ કયું ગણવું. તો કંઈ વાંધો નહીં, તારો એજન્ટ તો અહીંયા હશે ને, તું ભગવાન ભરોસે તો ધંધો નહીં કરતો હશે, કોઈના કોઈ તારો વ્યક્તિ અહીંયા રોકાયેલો હશે જે તારો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતો હશે, તો તારી સેવામાં મદદ કરતો હશે. તો એ વ્યક્તિ જ્યાં છે એ જગ્યા ધંધાનું સ્થળ. પર કોઈ ના કોઈ સ્થળ તો ભારતમાં હોય જ, જો તારો વેપાર ભારતમાં થઈ રહ્યો છે તો. તો ધંધાના બહુ સિમ્પલ વ્યાખ્યા હતી. કલમ 2 ખંડ 85માં ધંધાના સ્થળની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો આ વિડીયોની અંદર આપણે જોઈએ તો 5 વ્યાખ્યાઓ આપણે ડિસ્કસ કરી અત્યાર સુધી. ક્લિયર? તો આઈ હોપ સો આ 5 વ્યાખ્યામાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ એક વ્યાખ્યા છે એકંદર ટર્નઓવર, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એગ્રીગેટ ટર્નઓવર. તો જુઓ, સૌથી પહેલાં તો કલમ 2 ખંડ 6. ક્લિયર? આ તમારે કલમ યાદ રાખવી પડશે બધા જ વ્યાખ્યાઓની. ક્લિયર? તો કલમ 2 ખંડ 6ની અંદર એકંદર ટર્નઓવરની વ્યાખ્યા આપવામાં આવેલી છે માલ અને સેવા કર 2017ના કાનૂનની અંદર. હવે સૌથી પહેલાં છે ને, તમે એકંદર ટર્નઓવર એટલે શું, એક સામાન્ય ભાષામાં તમને જણાવી દઉં કે તમે પૂરા વર્ષ દરમિયાન જેટલું પણ વેચાણ કરો છો અથવા તો જેટલી પણ સેવા આપો છો એ બધાનું ટોટલ મારવાનું. અને ફક્ત એટલું જ નહીં, તમારી કોઈ બીજી શાખા છે, કોઈ બીજું વ્યક્તિ તમારા બદલે ત્યાં ચલાવે છે તો એ પણ તમારો જ ભાગ છે, એ બધાનું ટોટલ. પર એની અંદર તમારે ટેક્સ લેવાનો નહીં. એટલે સમજો અહીંયા 50 લાખનું વેચાણ કરું છું સુરતમાં, અમદાવાદમાં હું 50 લાખનું વેચાણ કરું છું, વલસાડમાં 50 લાખની સેવા આપું છું, તો ત્રણે મળીને કેટલું થાય છે? 1.5 કરોડ. ત્રણેય જગ્યાએ હું 10-10 લાખ રૂપિયાનો ટેક્સ ભરું છું, એટલે 10, 10, 10, 30 લાખ. તો 1 લાખને 1 કરોડને 80,000, 80 લાખ થાય? ના, ફક્ત 1.5 કરોડ, 1 કરોડ 50 લાખ. ટેક્સ નહીં લેવાનો, તમારી આવક કેટલી છે તે જોવાની. એકંદર ટર્નઓવર. ક્લિયર? પછી તમે ભલે અલગ વ્યક્તિ થકી એ કરાવતા હો, કોઈ એજન્ટ થકી કરાવતા હો, બધું જ એમાં આવી જાય. હવે વ્યાખ્યાને સમજીએ એટલે વધારે ક્લિયર થશે. એકંદર ટર્નઓવર એટલે કોઈ વ્યક્તિ દ્વારા જેના પર વિપરીત ચાર્જ, રિવર્સ ચાર્જ એક કન્સેપ્ટ છે, બરાબર, ટેક્સેશનનો. વિપરીત ચાર્જને આધારે વેરો ભરવા પાત્ર થતો હોય તેવા આવક પુરવઠા. કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જેની આવક વેરાપાત્ર હોય, અને કેવી આવક? બધી જ આવક, ઇવન વિપરીત ચાર્જવાળી આવક પણ, નું મૂલ્ય બાદ કરતા તમામ વેરાપાત્ર પુરવઠાનું મુક્તિ આપેલ પુરવઠા, એક્ઝેમ સપ્લાયનું માલ અથવા સેવા અથવા તે બંનેના નિકાસનું અને સરખા કાયમી ખાતા નંબર ધરાવતી વ્યક્તિઓના રાજ્યની અંદરના પુરવઠાનું અખિલ ભારત ધોરણે ગણતરી કરવાનું એકંદર મૂલ્ય. તમારા રાજ્યની અંદર તમે માલ વેચો છો, સેવા આપો છો, એક વ્યક્તિ, 2 વ્યક્તિ, પર રજિસ્ટ્રેશન બધાનું એક જ છે, તો બધાનો સરવાળો મારવાનો અને એકંદર મૂલ્ય કાઢવાનું. એટલે તમને શું મળશે? એકંદર ટર્નઓવર. પણ એમાં કેન્દ્રીય વેરા, રાજ્ય વેરા, સંઘ રાજ્ય ક્ષેત્ર વેરા, સંકલિત વેરા અને ઉપરોક્ત ઉપકરનો સમાવેશ થતો નથી. કોઈ પણ વેરો નહીં ગણવાનો. એટલે તમારી ફક્ત આવક જુઓ. આવક જે છે એને આપણે કહીશું એકંદર ટર્નઓવર. પછી આ આવક સેવા થકી હોય, માલ થકી હોય, ભલે એના ઉપર પછી રિવર્સ ચાર્જ, વિપરીત ચાર્જ લાગતો હોય કે કંઈ પણ હોય, આવક છે એટલે તમારું એકંદર ટર્નઓવર થઈ ગયું. પછી એ માલ થકી હોય કે સેવા થકી હોય, તમે પોતે કરતા હોય કે તમારા બદલે બીજો કોઈ વ્યક્તિ બીજી બ્રાન્ચમાંથી કરતો હોય, અમને કોઈ મતલબ નથી આનાથી. બધાનું ટોટલ કરો, કેમ કે તમારા બધાનો રજિસ્ટ્રેશન નંબર એક જ છે. મેં જેમ કે તમને એક્ઝામ્પલ સ્ટાર્ટિંગમાં આવ્યું, સુરત, અમદાવાદ અને વલસાડ, તો ત્રણે મારી જ છે. ભલે મેં ત્યાં કોઈ વ્યક્તિ રોકેલા છે, પરંતુ રજિસ્ટ્રેશન બધાનું મારા નામથી જ થાય છે. બધાનો વેપાર હું જ કરું છું, બધાનો ખર્ચો હું જ કરું છું, તો આવક પણ બધાની એક કરવાની, ખર્ચો પણ બધાનો એક જ કરવાનો. એટલે જે મારી આવક છે તેને આપણે શું કહીશું? એકંદર ટર્નઓવર. અને એના ઉપર પછી હું વેરો ભરીશ. ક્લિયર? તો અત્યાર સુધી આપણે જે વ્યાખ્યાઓ જોઈ, આઈ હોપ સો તમને ક્લિયર થઈ હશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો હતો. વ્યાખ્યાઓ તમને આવશે 2 માર્કની અંદર, જે નાની નાની વ્યાખ્યાઓ છે, જેમ કે એકંદર ટર્નઓવર, બાંધકામ કરાર,
અથવા તો સેવા, માલ, આ બધી વ્યાખ્યાઓ 2-2 માર્કમાં અલગથી પૂછી શકે, અથવા તો 3-4 વ્યાખ્યાઓ એકસાથે પૂછી લે ટોટલ 6 માર્કમાં, તો આ પણ શક્ય છે. ક્લિયર? તમે વ્યાખ્યા સાથે સાથે નીચે એક એક્ઝામ્પલ આપી દેશો તો બહુ સારું. એક્ઝામિનરને કંઈ નવું એડવાન્સ મળશે તમારા આન્સરની અંદર, તો તમે જેટલો સારી રીતે આન્સર લખશો એટલો સારો છે. વિડીયોને બની શકે એટલો રિવાઇઝ કરીને જોજો, કેમ કે બહુ નાના નાના પોઈન્ટ છે જે તમારે સમજવા પડશે. અને કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરજો, રિપ્લાય આપવામાં આવશે દીકરાઓ. અને એક્ઝામલક્ષી કે કોઈ પણ બાબત હોય તમે જણાવી શકો છો, તો જેથી કરીને તમારા માઇન્ડમાં જે ક્વેશ્ચન છે એ સોલ્વ થાય. તો વિડીયોને જેટલો બની શકે દીકરાઓ એટલો લાઇક, શેર, સબસ્ક્રાઈબ એઝ યુઝ્યુઅલ, જેથી કરીને જેટલા થાય એટલા બધા વિદ્યાર્થીઓને આપણે એક સારા હેતુથી વિડીયોને અને એનું માર્ગદર્શન પહોંચાડી શકીએ. ઘણા ખરા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ હજી પણ નથી સારી, તો તેમને ફ્રીમાં નોલેજ મળી શકે તે બાબતથી આ વિડીયો બનેલા છે. તો જેટલું બની શકે શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સુધી આ પહોંચે. અને જીએસટી એક એવો કન્સેપ્ટ છે જે બહુ જ સમજી વિચારીને તમારે જોવો પડશે. એક જ વિડીયોને તમારે 2-3 વાર જોશો ત્યારે તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે.